મારું નામ ઋષિરાજ છે. હું અમદાવાદ ઇન્વિન્સિબલ એનજીઓથી આવી રહ્યો છું અને આ નો ડ્રગ્સ કેમ્પેઇન એક એવો ઇનિશિયેટિવ છે જેમાં યુવાનોમાં ડ્રગ્સનું પ્રમાણ જે વધી રહ્યું છે એના બાબતમાં એમને અવેર કરવા માટે, એના જે રિસ્ક ફેક્ટર છે, એના જે ફિયર ફેક્ટર છે, એની બાબતની ઇન્ફોર્મેશન આપવા માટે આ ટીમ ટ્રાવેલ કરી રહી છે. આ ટીમ 20 લોકોની ટીમ છે કે જે 12 દિવસની અંદર 10થી 11 સિટીની અંદર ફરીને 360થી વધારે એજ્યુકેશનલ કેમ્પસીસમાં જઈ અને ડ્રગ્સ રિલેટેડ જે પ્રોબ્લેમ્સ જે છે એનું અવેરનેસ શેર કરશે. રાજકોટમાં આજે 20થી વધારે કેમ્પસીસની અંદર અલગ અલગ જગ્યા ઉપર અવેરનેસ સેમિનાર જે છે એ ઓર્ગેનાઇઝ થયા છે અને અત્યારે સાંજે અહીંયા રાજકોટના જે લોકલ રાઇડર કમ્યુનિટીઝ છે એમના સપોર્ટ સાથે અમે એક સિટી ફ્લાય પાસ્ટ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ. સિટી ફ્લાય પાસ્ટ એ રાઇડર્સનું એક સિટીમાંથી નીકળતો એક ગ્રુપ છે કે જ્યાં બેનર્સ અને અવેરનેસ મટીરિયલ સાથે લોકોને આ પ્રોબ્લેમથી જાગૃત કરવાનો એક પ્રયત્ન થશે. બહાર નીકળવું હોય તો પછીનો રસ્તો છે અને એ ખૂબ રિસ્કી ઝોન છે. અટકાવવા માટે સૌથી વધારે જરૂરી છે અવેરનેસ. તમને એ વસ્તુની ખબર હોય કે એક વખત ડ્રગમાં એન્ટર થવાથી શું કોન્સિક્વન્સ થઈ શકે છે તો કોઈ પણ હોશિયાર માણસ, કોઈ પણ ભણેલ ગણેલ માણસ ડ્રગની અંદર નહીં ફસાય. તો એ જે સાચી જાણકારી છે એ દરેક માણસ સુધી પહોંચે સૌથી વધુ જરૂરી છે.